ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે યુનિટ 1 માં જોઈ ગયા હતા કે ભાઈ કેવી રીતના આપણે એક્ઝામમાં પૂછાશે, કેટલા માર્ક્સનું પૂછાશે અને કેવી રીતના આપણે હવે યુનિટ વાઇઝ આપણે ટ્રુ ફોલ્સને સ્ટાર્ટ કર્યું છે પેપર સ્ટાઇલ મુજબ. તો હવે અત્યારે આજે આપણે ચર્ચા કરવાના છે યુનિટ 2, એમાં રીડ 1 અને રીડ 2ની. ઓકે, જો હવે તમને ખ્યાલ જ છે કે આપણે રીડ 1ની ચર્ચા કરી ગયા, એટલે યુનિટ 1માં રીડ 1 અને રીડ 2ની ચર્ચા કરી ગયા. હવે યુનિટ 2 ઉપર આવ્યા છે, એમાં રીડ 1 અને રીડ 2ની ચર્ચા કરશું. તો અહીંયાથી તો હું તમને 10-15 સેન્ટેન્સ આપું છું, પણ એની સાથે મેં તમને હોમવર્ક આપ્યું છે. તમે પેલો એક વિડીયો જોઈ પણ લીધો હશે ટ્રુ ફોલ્સનો, અને એને આધારે તમે પહેલાં આખા પાઠને સમજી લેજો. એના લીધે તમને શોર્ટ નોટ પણ લખતા આવડશે અને ટ્રુ ફોલ્સમાં પણ ફાયદો થશે. પછી આના પછીના આપણે જ્યારે આ પૂરું થાય પછી સિમિલર વર્ડનું પણ કરશું. પણ અહીંયા તો તમને એક નમૂનારૂપ દરેક યુનિટમાંથી થોડા સેન્ટેન્સ લઈએ છીએ. તમારે તમારી રીતે વધારે બનાવવા પડશે અને તમારી રીતે તમારે શીખવું પડશે, તો તમે વધારે પડતું એનું રિકવર કરી શકશો, એવું મારું માનવું છે. ઓકે, તો હવે આપણે શરૂઆત જ કરીએ. તો યુનિટ 2માં રીડ 1 છે અનફોરગોટેબલ વોલ્ટ ડિઝની. વોલ્ટ ડિઝનીની આખી સ્ટોરી મેં તમને સંભળાવી હતી વિડીયો લેક્ચર વખતે, અને પછી આપણે યુનિટ સમજ્યા હતા. એટલે તમને યાદ હોવું જોઈએ કે હકીકતમાં એમાં શું આવે, ટ્રુ ફોલ્સ ક્યાં ભૂલ થાય એનું પણ હું તમને કહું. ઓકે, ફર્સ્ટ છે પીપલ સ્ટીલ રિમેમ્બર વોલ્ટ ડિઝની એઝ ઇફ હી વેર સ્ટીલ અ લાઈવ. કે લોકો હજુ પણ વોલ્ટ ડિઝનીને એવી રીતે યાદ કરે છે જાણે એ હજુ પણ જીવતા હોય. ઓકે, તો એ આપણને પણ ખબર છે કે એ સેન્ટેન્સ કેવું છે, ટ્રુ છે. કારણ કે એ તમે પાઠમાં જો કે એમના મૃત્યુ પછી પણ જાણે એ સ્ટુડિયોમાં આંટો મારતા હોય, સ્ટુડિયોમાં એની અસર વર્તાતી હોય એવું દેખાય છે. એટલે એ તમારે જોવું પડે કે સેન્ટેન્સ કેવી ક્યાં ભૂલ થશે ને, એવું તમને હમણાં કહું છું. વોલ્ટ ડિઝની ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ મેન ફોર ધ પ્રોડ્યુસર્સ. કોના માટે કોમ્પ્લેક્સ હતા? તો કે ફોર ધ પ્રોડ્યુસર્સ, રાઇટર, એનિમેટર્સ અને કાઇન્ડ પર્સનાલિટી કોના માટે હતી વોલ્ટ ડિઝની? તો કે જે સ્પેક્ટેટર્સ અને જે એના ફોલોવર્સ હતા, કે જે ટીવી ઉપર એની સિરીઝ જોતા કે કંઈ પણ, એના માટે. તો અહીંયા પણ કેવું આવશે એ સેન્ટેન્સ? ટ્રુ આવશે. તમારે નિશાની નથી કરવાની, તમારે નીચે લખવાનું છે સેન્ટેન્સની નીચે કે ટ્રુ ઓર ફોલ્સ, એ રીતના. ઓકે, નેક્સ્ટ થર્ડ જો, ધેર ઇઝ અ મિનિએટર રેલ રોડ અરાઉન્ડ વોલ્ટ્સ હાઉસ. વોલ્ટના ઘરની ફરતે મિનિએટર નાનકડું રેલ રોડ હતું, રેલવેના પાટા હતા. કારણ કે હી નેવર હિઝ લવ ફોર હિઝ ટ્રેન્સ. ટ્રેન માટે એટલે જ તો અહીંયા ડિઝનીલેન્ડ શરૂ કર્યું. એમાં પણ એનો મેઇન એટ્રેક્શન્સ છે, એમાંનું એક ફેસિનેટેડ ટ્રેન છે, એ છે. એટલે અહીંયા પણ શું આવશે? ટ્રુ આવશે. બાય ડ્રોઈંગ ધ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. નેબર્સના ઘોડાનું સ્કેચ કરી અને હી અર્ન અ નિકલ. પહેલી કમાણી એની નિકલની, એ પણ એની એ જ હતી. તો કન્ટિન્યુઅસ જો એ ટ્રુ છે. ઓકે, ચલો ફિફ્થમાં હું તમને કહું, વર્લ્ડ્સ ફર્સ્ટ કાર્ટૂન સિરીઝ વોઝ ઓસ્વાલ્ડ ધ રેબિટ. તો એ આવશે ફોલ્સ. તો તમને ખબર હોવી જોઈએ કે તો ફર્સ્ટ એની કાર્ટૂન સિરીઝ હતી એ ટફ ગોઈંગ ગઈ હતી, ફ્લોપ ગઈ હતી. તો કઈ હતી? ચલો મને કહો છો તો હું તમને કહું. તમને યુનિટની ખબર હોવી જોઈએ. તો એ કઈ હતી? અલિયાસ ઇન ધ કાર્ટૂન લેન્ડ, હે ને? એ એની ફર્સ્ટ કાર્ટૂન સિરીઝ હતી. એ ટફ ગોઈંગ એ ગઈ પછી અહીંયા ઓસ્વાલ્ડ ધ રેબિટ, ને એમાં પણ એના ડિસ્ટ્રીબ્યુટર્સ ને રાઇટ્સ આપી દીધા હતા અને એ પ્રશ્ન થયા હતા. પણ એ એની ફર્સ્ટ કાર્ટૂન સિરીઝ નથી. ઓસ્વાલ્ડ ધ રેબિટ તો એની સેકન્ડ હતી. ઓકે, એટલે હવે હું માનું ત્યાં સુધી આ રીતના પણ તમારે સમજવું પડશે. નાની બાબતોને લઈ અને ધ્યાન રાખવું પડશે. વોલ્ટ વેન્ટ ટુ હોલીવુડ એટ ધ એજ ઓફ 21 ટુ ટ્રાય હિઝ લક. કે 21 વર્ષની ઉંમરે વોલ્ટે હોલીવુડમાં એના લક ટ્રાય કરવા
એના નસીબ અજમાવવા માટે ટ્રાય કરેલી હતી. તો એ પણ કેવું છે? ટ્રુ. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ ટ્રુ. પછી ફિફ્થ છે એમાં ઓસ્વાલ્ડ ધ રેબિટવાળું એક ખોટું છે ને. ઓકે, નાવ વોલ્ટ હેઝ ઓલવેઝ ડ્રીમ્ડ અબાઉટ મિકી માઉસ ક્લબ. નહીં, ઓલવેઝ ડ્રીમ્ડ અબાઉટ ડિઝનીલેન્ડ. મિકી માઉસ ક્લબ માટે ડ્રીમ્ડ આઉટ નહોતું, તો એ પણ ત્યાં શું આવશે? ફોલ્સ આવશે. વોલ્ટ સ્ટાર્ટેડ ડિઝનીલેન્ડ. વોલ્ટે ડિઝનીલેન્ડ સ્ટાર્ટ કર્યું હતું. ક્યારે કર્યું હતું? ચલો કયો મને. એમાં છે કે જુલાઈ 1955. ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? એને આપણે સાચું ગણવું કે એ ખોટું? તો આવશે ટ્રુ. ડિઝનીલેન્ડ 1955, જુલાઈ 1955માં સ્ટાર્ટ થયું હતું. પણ એ આખું યુનિટ તમને સમજાણો હશે તો જ તમે કહી શકશો. ઓકે, નાવ 9th. વોલ્ટ વોઝ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ ધ આઈડિયાઝ ઓફ ડિઝનીલેન્ડ. કે વોલ્ટ છે એ ડ્રાઇવિંગ ફોર્સ છે બધા જ વિચારો છે ડિઝનીલેન્ડના. એમાં એનું પ્રેરક બળ કોણ છે? તો કે વોલ્ટ છે. તો એ પણ કેવું આવશે સેન્ટેન્સ? ટ્રુ આવશે. ઓકે, પછીનું જોવું. વોલ્ટ ઇઝ વેરી ફોન્ડ ઓફ ગિવિંગ પાર્ટીઝ ટુ એવરી વન. વોલ્ટને ખૂબ જ શોખ હતો દરેકને પાર્ટી આપવાનો. એ વાત સાચી કે ખોટી? તો આપણે તમને તેમાં તો ખબર છે કે વોલ્ટ હેટેડ પાર્ટી. એવરી નાઇટ આઉટ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. કે નાનકડી રેસ્ટોરન્ટમાં જાય અને બર્ગર અને ચીલી ખાઈ લેતા. એ પાર્ટીનો ફોન્ડ નહોતો, એને શોખ નહોતો, એ તો પાર્ટીની નફરત કરતા. તો એ સેન્ટેન્સ કેવું આવશે અહીંયા? લાસ્ટ છે તો એ આવશે ફોલ્સ. આ રીતના આપણે પહેલાં 1 થી 6 યુનિટ, આ વખતે તમે નસીબદાર છે કે માત્ર તમારે શું કરવાનું છે? 6 જ યુનિટ રિકવર કરવાના છે. જોતા 1 થી 10 યુનિટનું ફરીથી. ફર્સ્ટ છે એ ટ્રુ. સેકન્ડ, હી વોઝ અ વેરી કોમ્પ્લેક્સ મેન ફોર ધ પ્રોડ્યુસર. એ પણ ટ્રુ. ધેર ઇઝ અ મિનિએટર રેલરોડ અરાઉન્ડ ધ વોલ્ટ હાઉસ બિકોઝ હી નેવર લોસ્ટ હિઝ લવ ફોર ધ ટ્રેન્સ. તો એ પણ ટ્રુ આવશે. બાય ડ્રોઈંગ ધ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ વોલ્ટ અર્ન અ નિકલ. ફર્સ્ટ અર્નિંગ એની. તો એ ટ્રુ. વોલ્ટ્સ ફર્સ્ટ કાર્ટૂન સિરીઝ વોઝ ઓસ્વાલ્ડ ધ રેબિટ. એ ફોલ્સ. એની ફર્સ્ટ કાર્ટૂન સિરીઝ કઈ હતી? અલિયાસ ઇન ધ કાર્ટૂન લેન્ડ. વોલ્ટ વેન્ટ ઇન હોલીવુડ એટ ધ એજ ઓફ 21 ટુ ટ્રાય હિઝ લક. તો એ પણ ટ્રુ કે 21 વર્ષની ઉંમરે એણે હોલીવુડમાં એના લક ટ્રાય કરવાની કોશિશ કરેલી. વોલ્ટ હેઝ ઓલવેઝ ડ્રીમ અબાઉટ મિકી માઉસ ક્લબ. એ હંમેશા મિકી માઉસ ક્લબના જ સપના જોતો, અને મિકી માઉસ ક્લબના નહીં, ડિઝનીલેન્ડનો એણે ડ્રીમ જોયા હતો. ડિઝનીલેન્ડ સ્ટાર્ટેડ ઇન જુલાઈ 1955. એમાં ઘણા બધા એના આર્થિક એને તકલીફો પડેલી હતી, એ બધું છે બરાબર. પણ ડિઝનીલેન્ડ ગમે તે રીતે સ્ટાર્ટ થયું 1955માં. વોલ્ટ વોઝ અ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ ધ આઈડિયાઝ ઓફ ડિઝનીલેન્ડ. તો એ ટ્રુ. અને વોલ્ટ ઇઝ અ વેરી ફોન્ડ ઓફ ગિવિંગ પાર્ટી આપવાનો એને શોખ નહોતો, એ ત્યાં આવશે ફોલ્સ. કેવી રીતના તમારે એક્ઝામમાં લખવાનું છે એની ચર્ચા મેં કરેલી છે. સેન્ટેન્સ લખી અને એની નીચે તમારે લખવાનું ટ્રુ અથવા ફોલ્સ, અથવા એની સામે જગ્યા હોય તો ત્યાં લખવાનું. આ થયું રીડ 1ની ચર્ચા. હવે રીડ 2 એનું આવે છે પોએમ. તો રીડ 2ની ચર્ચા કરીએ હવે આપણે. સેપર સેપ્ટ. પોએમ છે ને, વેરી ઇઝી છે, એકદમ ઇઝી છે, એમાં કંઈ વધારે છે નહીં. તો ફર્સ્ટ સેન્ટેન્સ જો. પોટર હેઝ સીઝ ટુ બી ધ પોટર એન્ડ લર્ન ટુ બી ધ ક્લે. એ પોએમ એકદમ ઇઝી છે, તમે એકવાર જરાક કરી લેશો એટલે આવડી જશે. કે પોટર કુંભાર છે, એણે બંધ કરી દીધું, કુંભાર બનવાનું બંધ કરી દીધું, અને લર્ન ટુ બી ધ ક્લે. અને એણે કીધું કે આપણે ક્લે, એનામાં જ્યારે સમજણ આવી ત્યારે એણે વિચારી લીધું કે આપણે
જે મૂળ તત્વ છે એની તરફ, માટીમાંથી જ બધું બને છે, તો એ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. હવે પોએટ યુઝ ટુ રાઇટ પોએમ્સ, પોએટ પોએમ્સ લખતા હતા ટુ બીકમ ફેમસ. શેના માટે? ફેમસ બનવા માટે નહીં, ટુ વિન ધ હાર્ટ્સ ઓફ પીપલ, લોકોના હૃદય જીતવા માટે. તો અહીંયા એ સેન્ટેન્સ કેવું આવશે? ફોલ્સ આવશે. પોએટ્સ ઇઝ બ્રીમિંગ વિથ ધ સાયલન્સ ઓફ લવ. સાયલન્સ ઓફ લવ નહીં, પણ સાયલન્સ ઓફ લોર્ડ. જો નાનકડો ફર્ક કર્યો છે, એટલે તમને સમજણ ન આવે તો તમે ત્યાં શું કરીને આવો, એ સેન્ટેન્સને ટ્રુ કરીને આવો, પણ અહીંયા પણ શું આવશે? ફોલ્સ આવશે. ઓકે, ફર્સ્ટ ટ્રુ, સેકન્ડ ફોલ્સ આવશે, કારણ કે ફેમસ બનવા માટે નહીં, પણ વિન ધ પીપલ ઓફ હાર્ટ, લોકોના હૃદય જીતવા માટે પોએમ્સ લખતા હતા, સોંગ્સ લખતા હતા. પોએટ ઇઝ બ્રીમિંગ વિથ ધ સાયલન્સ ઓફ લોર્ડ, LORD, LOVE નહીં, એટલે એ સેન્ટેન્સ પણ કેવું આવશે? ફોલ્સ આવશે. ફોર્થ જો, ધ પોએટ સ્ટોપ ટુ બી અ ડ્રીમર એન્ડ સ્ટાર્ટેડ ટુ બીકમ અ ડ્રીમ. ઓકે, તો એ આવશે ટ્રુ, કે પોએટે બંધ કરી દીધું, ડ્રીમર સ્વપ્ન જોનાર બનવાનું બંધ કરી દીધું, પણ સ્વપ્ન બનવાનું સ્ટાર્ટ કરી દીધું. નાવ લાસ્ટ, ધ વર્ડ ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ આર યુઝડ ફોર સ્વોર્ડ. કે જે શબ્દ ગ્લિટર, ગ્લીમ્ડ, સાઇન, ચમકવું, ચડકાટ મારવો, એ કોના માટે શબ્દ ઉપયોગ થયો છે? સ્વોર્ડ મેકર ઉપરથી. ખબર છે કે એને સ્વોર્ડ મેકર બનવાનું બંધ કરી અને સ્વોર્ડ બનવાનું શરૂ કરી દીધું. તો એ શબ્દ, આ બંને શબ્દો કેના માટે યુઝ થયા છે? તો કે સ્વોર્ડ, તલવાર માટે. તો એ સેન્ટેન્સ પણ ત્યાં કેવું આવશે? ટ્રુ આવશે. આપણે છેલ્લું છે એમાં ત્યાં, ઓકે, આ રીતના ફર્સ્ટ છે એ ટ્રુ, સેકન્ડ ફેમસ બનવાનો એનો ઈરાદો નથી, તો એ ફોલ્સ. લવની જગ્યાએ ત્યાં શું આવી જાય? લોર્ડ, તો સાચું પડશે, બરાબર. અને સ્વપ્ન જોનાર બનવાને બદલે સ્વપ્ન બનવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આ રીતના ટ્રુ, ફોલ્સ એમ 5 સેન્ટેન્સ એના આવશે. અહીંયા આપણે ચર્ચા કરી રીડ ટુની, બરાબર, યુનિટ 2ના રીડ 2. પેલું વોલ્ટ ડિઝની અને શેપર્ડ શેપ, એ 5 બંનેના, એમાંથી અહીંયા તો આપણે 5 જ છે, પણ ફરીથી તમે પોએમ જોઈ લેજો, પોએમનો વિડીયો જોઈ લેજો, યુનિટ જોઈ લેજો અને યુનિટનો વિડીયો જોઈ લેજો. એમાંથી તમારે સેન્ટેન્સ બનાવવાના છે. મેં તમને કીધું એમ, તમારે તમારી રીતે, ફરીથી કહું છું, દરેકમાં એ તમારો હોમવર્ક છે. હા, રીડ 1માંથી 10 સેન્ટેન્સ, કોઈ પણ ટ્રુ ફોલ્સ તમારે સેન્ટેન્સ શોધી અને બનાવવાના. રીડ 2 શેપર શેપમાંથી 5. આ સિવાયના, અહીંયા જે આપેલા છે એ સિવાયના ટ્રુ ફોલ્સના તમારે 10 સેન્ટેન્સ, એટલા માટે કે તમે આખો પાઠ વાંચશો તો જ તમે એ સેન્ટેન્સ બનાવી શકશો. ઓકે, નેક્સ્ટ વિડીયો લેક્ચર આપણું શેના માટે હશે? તો કે યુનિટ 3નો, એમાં રીડ 1 અને રીડ 2. ઓકે, બાકી કંઈ પ્રશ્ન હોય તો કહેજો, મહેનત કરજો. હવે આપણે પેપર સ્ટાઇલ ઉપર જઈએ છીએ. સમજજો, અગાઉના વિડીયો કમ્પ્લીટ કરી અને જોજો, અને કંઈ પ્રશ્ન હોય તો જણાવજો. રૂબરૂ, ફોન દ્વારા, મેસેજ દ્વારા, ગમે તે, પણ તમે ભણવાનું બંધ કરતા નહીં. હા, ઓકે, આવજો.